नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै શ્રી ગુરવે નમઃ। ઓકે, સો આપણો વિષય છે શ્રી કર્મસ્તવ એટલે કે કર્મગ્રંથ બીજો। પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ બીજા કર્મગ્રંથની અંદર આપણે 14 ગુણ સ્થાનકોને વિશે બંધુ દૈવ ઉદીર્ણા અને સત્તા જોઈ રહ્યા છીએ। એમાંથી આપણો સત્તાદ્વાર ચાલુ છે। એની અંદર આપણે લાસ્ટ ટાઈમ સુધી એ જોયું છે કે ઉપશમ શ્રેણીની અંદર કેટલા કર્મ સત્તામાં હોઈ શકે છે એ, અને એની ગાથાની અંદર સ્ટાર્ટિંગમાં આપણને બતાવ્યું હતું ગ્રંથકારશ્રીએ કે ઉપશમ શ્રેણીની વાત કરીએ તો ચોથા ગુણસ્થાનકથી કરીને 11મા ગુણસ્થાનક સુધી 148 કર્મની સત્તા પોસિબલ છે, અને એ કઈ રીતે એ સંભવ સત્તા આપણે જોયું હતું। પછી 146 તે સદભુત સત્તાના અપેક્ષાએ પણ અનેક જીવોને આશ્રયને તિર્યંચાયુ નરકાયુ વિના, પછી 142ની સત્તા તિર્યંચાયુ નરકાયુ વિના અને અનંતાનુબંધી 4ની વિસંયોજના કરેલી હોય એવા જીવોને એ હોય છે, એ પણ ક્યારે તો 4 થી 7 ગુણસ્થાનકોના ઉપર। પછી 141 કર્મની સત્તા તદ્ભવ મોક્ષકામી એવો ક્ષયક્ષમ સમકીતિ, તેના માટે તિર્યંચાયુ અને નરકાયુ અને દેવાયુ એ 3 વિના અને અનંતાનુબંધી 4નો વિસંયોજના કરેલી હોય તેવાને આ 7 કર્મને વિના 141 કર્મોની સત્તા પોસિબલ। પછી 139 કર્મની સત્તા તિર્યંચાયુ નરકાયુ અને દર્શન સપ્તક એના વિના શાયિક સમકીતિ જીવને પોસિબલ છે ઉપશમ શ્રેણીની અંદર। આપણે આગળ જોયું છે શાયિક સમકીતિ પણ ઉપશમ શ્રેણી માંડી શકે છે જ્યારે તેમના નેક્સ્ટ ભાવનો આયુષ્ય દેવાયુ તરીકે બંધાયેલો હોય ત્યારે એવા શાયિક સમકીતિ જીવ પણ ઉપશમ શ્રેણી માંડે છે, અને ત્યારે તેના માટે 139 કર્મની સત્તા 9ને માઇનસ કરીને, પછી તિર્યંચાયુ નરકાયુ અને દેવાયુ અને દર્શન સપ્તક વિના શાયિક સમકીતિને 10 કર્મ વિના એવા 138 કર્મની સત્તા પોસિબલ છે। એ આપણે આગળ જોયા પ્રમાણે જે એવા જીવો હોય કે જેઓએ તીર્થંકર નામ કર્મની નિકાચના કરી લીધી છે અને હમણાં થર્ડ લાસ્ટ ભાવમાં છે, તેઓ પણ તે ભાવની અંદર ઉપશમ શ્રેણી માંડી શકે છે, અને એ પણ અનેક જીવોને અપેક્ષાએ આપણે આ જોયું હતું। પછી 8 થી 11th ગુણસ્થાનકે તિર્યંચાયુ નરકાયુ વિના સંભવ સત્તા અહીંયા જે હતું એવું જ સેમ 148, પછી 146 પણ અહીંયાની જેમ, 142 પણ અહીંયાની જેમ, 139 છે એની પણ એના આગળ અહીંયા જોયું એના જેવી જ રીતે સેમ 139નો નંબર અને 138નો નંબર પણ આગળ અહીંયા જે જોયું એના રીતે સમજવાનું કે તિર્યંચાયુ નરકાયુ દેવાયુ એ 3 વિના અને દર્શન સપ્તક વિના શાયિક સમકીતિ જીવને 138ની સત્તા પોસિબલ છે ઉપશમ શ્રેણીની અંદર। આ પ્રમાણે આપણે જોયું હતું। પછી હવે લાસ્ટ ટાઈમ આપણે ગાથામાં જોયું હતું શપક શ્રેણીની અંદર સત્તા કઈ રીતે હોય છે, તો એ અહીંયા સેમ ટેબલની અંદર આપણે જોઈ રહ્યા છીએ। ગાથામાં આપણને બતાવ્યું હતું આ વાળી ગાથા, ખવગમતું પપ્પચૌસુઈ પણયાલમ નિરયતિરી સુરાવ વીણા સત્તક વીણો 38 સમજા અન્યટ્ટી પઠમ ભાગો। આની અંદર ખવગમ એટલે શપક જે છે એ જીવના માટે કયું છે, આ જે છે 4 ગુણસ્થાનકો એની અંદર તિર્યંચાયુષ્ય નરકાયુષ્ય અને દેવાયુષ્ય આ 3 વિના 145 કર્મની સત્તા કઈ હતી આપણને, તો તે જ અહીંયા આપણે જોઈ શકીએ છીએ 27th ગાથા। આની અંદર પણયાલમ એટલે 145 કર્મ એની સત્તા પોસિબલ છે। નિરય તિરી અને સુર એ 3 આવું વિના એ 3 આયુષ્ય વિના 145 કર્મની સત્તા એ આપણને શપકના માટે બતાવ્યું। પછી આ આપણે જોયું 145 ગાથાની અંદર જે પ્રમાણે બતાવ્યું હતું તે। પછી એવો જીવ જે હમણાં કેવો છે, મનુષ્ય આયુષ્ય ના ઉદય વાળો છે, મનુષ્ય આયુષ્યની સત્તા છે એની પાસે, અને એનો એ લાસ્ટેસ્ટ ભાવ છે, એના માટે એક શપક શ્રેણી હમણાં માંડી રહ્યો છે એમ આપણે કહી શકીએ। તો એના જ હિસાબે એ જે છે જીવ આગળ વધતા વધતા તે શું કરે, શાયિક સમ્યક પામવાને માટે અહીંયા તો 145નું સત્તા છે, એના હિસાબે આપણે સમજી શકીએ છીએ કે અહીંયા તે હજી સુધી શાયિક સમકીતિ બન્યો નથી, પણ કેવો છે સમકિત મૌન્ય મિશ્ર મૌન્ય મિથ્યાત મૌન્ય એ પણ સત્તામાં રહેલો છે, પણ માત્ર આ 3 આયુષ્ય કર્મ તે જ નથી સત્તામાં।
એટલે હમણાં હજી સુધી તે કેવો છે ક્ષયક્ષમ સમકીતિ અહીંયા જાણવું, અથવા તો ઉપશમ સમકીતિ એ પણ હોઈ શકે અહીંયા 145 કર્મ વાળો. પણ હવે એ એવો છે કે આગળ જઈને તે ક્ષાયિક સમયત્વની પ્રાપ્તિ કરવાનો છે, એના હિસાબે આ પણ અહીંયા દર્શાવી દીધું છે ક્ષપક શ્રેણીની અંદર. પછી એ જ જીવ છે આગળ વધીને તે પહેલા તો શું કરે, ક્ષાયિક સમયત્વ પામવાના માટે અનંત અનુબંધી ચતુષ્કનો ક્ષય કરે સત્તામાંથી. તો જ્યારે તેણે ક્ષય કર્યો તો ત્યારે 145 માંથી અનંત અનુબંધી 4 માઇનસ કરી લે તો 144 ની સત્તા, આ 4 માઇનસ કરીને એના પછી હવે શું કરશે, તે મિથ્યાત્વ મોનિયને સત્તામાંથી નાશ કરી દેશે, પછી મિશ્ર મોનિયનો નાશ અને પછી સંકેત મોનિયનો નાશ. તો ત્યારે શું કહેવાશે કે તેણે દર્શન સપ્તકનો ક્ષય કરી લીધો છે, અને આ તો નહીં જતા તેના 3 આયુષ્ય સત્તામાં. એના હિસાબે 3 આયુષ્ય અને દર્શન સપ્તક ટોટલ 10 કર્મના વિના 138 કર્મ સત્તામાં પોસિબલ. હવે એ કોની વાત અહીંયા થઈ ગઈ, આ હવે કેવો બની ગયો, દર્શન સપ્તકનો ક્ષય કરીને ક્ષાયિક સમકીતિ બની ગયો છે એવો જીવ. અને અહીંયા અનંતાનુબંધી 4 નો ક્ષય કર્યો છે ત્યારે તે ક્ષયક્ષમ સમકીતિ જીવ જાણવો. પછી અહીંયા પણ તે ક્ષયક્ષમ સમકીતિ જાણવું, અથવા તો અહીંયા ઉપશમ સમકીતિ પણ હોઈ શકે. તો 138 કર્મની સત્તા 141 અને 145 ની કઈ રીતે હોઈ શકે છે શપક શ્રેણીમાં, એ આપણે જોયું. અને દર્શન સપ્તકનો ક્ષય અહીંયા જે રીતે આપણે જોઈ શકીએ છીએ, આ 3 નંબર્સ છે તે 4th થી 7th ગુણસ્થાનકના વચ્ચે કોઈ પણ ઠેકાણે હોઈ શકે છે. આ 3 138 કે 141 કે 145. એટલે આગળ જોયા મુજબ એવું પણ જરૂરી નથી કે દર્શન સપ્તકનો ક્ષય ચોથે જ થાય કે 5મે જ થાય કે 6ઠે જ થાય કે 7મે જ થાય, એવું જરૂરી નથી. કોઈક એવા પણ જીવો હોય કે જે ચોથા ગુણસ્થાનકે દર્શન સપ્તકનો ક્ષય કરી નાખે. એના માટે અહીંયા કોમન બતાવ્યું છે 4 ગુણસ્થાનકોના માટે આ 3 પોસિબિલિટીઝ, આ 3 આંકડાઓની. પછી આગળ ગાથા પાછી જોઈએ. ગાથાની અંદર સપ્તક વીણુ 38 એ બતાવ્યું, એ આપણે હમણાં જોયું. દર્શન સપ્તક વીણા 138 કર્મની સત્તા ક્યારે સુધી, તો જા અનિયટ્ટી પઠમ ભાગો, એટલે કે અનિવૃત્તિ ગુણસ્થાનક 9મો છે એનો પઠમ ભાગો એટલે પહેલા ભાગ સુધી 138 કર્મની સત્તા બતાવી. એ અહીંયાથી કરીને 4 થી 7 નો તો બતાવ્યું, પછી બતાવ્યું કે 138 કર્મની સત્તા 9માના પહેલા ભાગ સુધી, ત્યારે પણ 138 કર્મની સત્તા. એના હિસાબે 4 થી 7 પછી વચ્ચે 8મો આવી ગયો, એટલે 8મા ગુણસ્થાનકે 138 કર્મની સત્તા ક્યાં સુધી, તો 9માના પહેલા ભાગે પણ 138 કર્મની સત્તા હોય છે. પછી એના પાછળની ગાથાની અંદર આપણને ગ્રંથકાર શ્રી આ પ્રમાણે બતાવે છે. થાવર તિરી નિરય આયવ દુગ થેણ તિગ એગ વિગલ સાહારમ. આ 16 નો ક્ષય થવાથી દુવીસ સંયમ 122 કર્મ બી અંશી એટલે બીજા અંશે 9માના, એટલે 9મા ગુણસ્થાનકના બીજા ભાગે 122 કર્મની સત્તા બતાવી. એ ટેબલની અંદર જોઈએ તો શું બતાવ્યું હતું, સ્થાવર તિરી અને નિરય આયવદુગ. સ્થાવર, પછી તિરી, નિરય એટલે કે નરક, પછી આયવ એટલે આતપ. આ 4 જે છે એના દુઃખ બતાવે, એટલે એ દ્વિક દ્વિક, એટલે સ્થાવર દ્વિક, તિર્યંશ દ્વિક, પછી નરક દ્વિક અને આતપ દ્વિક. આતપ દ્વિક એટલે આતપુદ્યોત સમજવાનું એ. પછી સ્થાવર તિરી નિરય દુઃખ થેણ તિગ એગ વિગલ સાહારમ. થેણ તિગ એટલે થેણધિત્રિક, પછી એગ અને વિગલ. એગ એટલે એકેન્દ્રિય જાતિ નામકર્મ, અને વિગલ એટલે કે બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્ર, એટલે આપણે આ રીતે શોર્ટમાં પણ લખી શકીએ જાતિ ચતુષ્ક. એની અંદર પંચેન્દ્ર જાતિ નથી આવતી, એ આપણને ધ્યાનમાં છે. બંધ દ્વારની અંદર આપણે પહેલા જોઈ ગયા છે જાતિ ચતુષ્ક એટલે શું તે. અને સાહારણ શું હતું, થેણ તિગ એગ વિગલ સાહારમ. તો આ સાહારણ એટલે કે સાધારણ નામકર્મ. આટલા જે છે ટોટલ 16 ખઓ, 16 ના ક્ષયથી દુવીસ સંયમ એટલે 122 કર્મોની સત્તા બી અંશી એટલે 9માના બીજા ભાગે. આ પ્રમાણે ગ્રંથકાર શ્રીએ આપણને ગાથામાં બતાવ્યું, તે આપણે આ ટેબલની અંદર જોઈ શકીએ છીએ. પછી અહીંયા સુધી જોયું બી અંશી સુધી. પછી બીય તિય કસાય અંતો તઈ આઈસુ 14. બીય તિય એટલે બીજા ને ત્રીજા કસાયના અંત થવાથી ત્રીજા ભાગે 14. સય પણ લેવાનું હતું, આગળ આપણે જોયું હતું. 14 સય લેવાનું એટલે 114 ની સત્તા હોય છે.
બીજા ત્રીજા એટલે બીય તિય કસાયના અંત થવાથી તઈ આવીશું એટલે ત્રીજા આદિ ભાગે એમાંથી આપણે એની વાત કરીએ છીએ ત્રીજા ભાગની એના હિસાબે 14 સય બતાવ્યું એટલે 114 કર્મની સત્તા હોય છે નવમાના ત્રીજા ભાગે કઈ રીતે તે આપણે જોયું. અને અહીંયા શું થાય છે, નવમાના બીજા ભાગના અંતે આ જે છે અપ્રત્યાખ્યાને 4 પ્રત્યાખ્યાને 4 એનો સત્તામાંથી નાશ થઈ જાય છે. એના હિસાબે ટોટલ 8 કર્મ માઇનસ કરવા પડે 122 માંથી. ત્યારે એના હિસાબે 122 માઇનસ 8 ઇક્વલ્સ ટુ 114 કર્મની સત્તા નવમાના ત્રીજા ભાગે હોય છે. આમ દરેક માટે સમજવાનું. જો એક્સપ્લિસિટલી અલગથી બતાવેલ નહીં હોય કે દ્વિચરીમ સમય કે કયા સમય, તો પછી નેક્સ્ટ અહીંયા ગાથામાં આપણને બતાવ્યું 13, 12, 6 પણ ચૌતિહિય સય કમસો એટલે 13, 12, 6, 5, 4, 3 એ સય કોમન છે બધાના માટે એટલે 113, 112, 106, 105, 104, 103 આટલું સુધી બતાવ્યું. તઈ આવીશું એટલે ત્રીજાના માટે તો 14 આપણે જોઈ લીધું. પછી નેક્સ્ટ ત્રીજા પછી કોણ આવે, ચોથો ભાગ, તો એ ચોથા ભાગે 13 વગેરે આ પ્રમાણે બતાવ્યું. એ આની અંદર જોઈએ તો તઈ આવીશું એમાંથી ત્રીજા ભાગનો જોઈ લીધું 14. પછી અહીંયા 14, 13, 12, 6 પણ 14 તિહિય સય કમસો આ પ્રમાણે ગાથાની અંદર આપણે બતાવ્યું તે જ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. પછી આગળ ગાથામાં શું બતાવ્યું હતું, નપુ ઇથિ હાસ છગ પુંસ તુર્ય કોહ મય માય ખો. એમાંથી આ માય પછી આવશે, અહીંયાથી લઈએ નપુ. તો નપુ અહીંયાથી સ્ટાર્ટ કરવાનું અનુક્રમે. નપુ એટલે કે નપુંસક વેદ, ઇથિ એટલે શ્રીવેદ, પછી હાસ છગ એટલે કે હાસ્ય ષટક એટલે હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા. એના વિના આ છઠ્ઠા ભાગે 106 કર્મની સત્તા હોય છે. પછી હાસ છગ બતાવ્યું. પછી પુંસ એટલે કે પુરુષ વેદ. પછી તુર્ય કોહ મય માય ખો, તુર્ય એટલે કે ચોથો, તો ચોથા એટલે કોણ, તો સંજોલન એવા કષાયો એને તુર્ય કે ચોથા કષાય કહેવામાં આવે છે. તો કોહ એટલે કે ક્રોધ એટલે ચોથો ક્રોધ એટલે સંજોલન ક્રોધ એના વિના 104 અને સંજોલન માન એના વિના 103 કર્મ સત્તામાં નવમાના નવમા ભાગે. એમ આ પ્રમાણે અહીંયા આપણે જોયું નવમાના 1 થી 9th ભાગ સુધી દરેક ભાગે કેટલા કર્મોની સત્તા હોય છે. અનુક્રમે કેટલા કર્મ માઇનસ થતા જાય. પહેલા તો નવમાના પહેલા ભાગના અંતે શું થાય છે, 16 કર્મ અહીંયા જે દર્શાવ્યા તેનો ક્ષય થાય છે સત્તામાંથી. પછી બીજા ભાગના અંતે આ 8 કર્મોની સત્તામાંથી ક્ષય થાય. પછી ત્રીજા ભાગના અંતે નપુંસક વેદનો ક્ષય થાય સત્તામાંથી. પછી ચોથા ભાગના અંતે સ્ત્રી વેદનો ક્ષય થાય. પાંચમા ભાગના અંતે હાસ્ય ષટકનો ક્ષય થાય. છઠ્ઠા ભાગના અંતે પુરુષ વેદનો ક્ષય. પછી સાતમા ભાગના અંતે સંજોલન ક્રોધનો ક્ષય સત્તામાંથી. પછી આઠમા ભાગના અંતે સંજોલન માનનો ક્ષય સત્તામાંથી. અહીંયા ક્વેશ્ચન છે, આ જે છે વેદો તે ભાવ વેદ સમજવાનું. તો હા, કર્મની આપણે જ્યારે વાત કરતા હોઈએ મોહનીય કર્મની, તો એક કેવો છે, ઘાતી કર્મ છે. અને આપણે પહેલા કર્મગ્રંથની અંદર જોયા છે ને નપુંસક વેદ, સ્ત્રી વેદ અને પુરુષ વેદ, એ ત્રણેયની વ્યાખ્યાની અંદર શું આવે છે, પુરુષ વેદ એટલે જે કર્મના ઉદયની અંદર સ્ત્રીને ભોગવવાની ઈચ્છા થાય તેને પુરુષ વેદ બતાવ્યું. જે કર્મના ઉદયની અંદર એટલે કે વિપાકોદયની અંદર પુરુષને ભોગવવાની ઈચ્છા થાય તેને સ્ત્રી વેદ બતાવ્યું. અને જે કર્મના વિપાકોદયના ટાઈમે ઉભયને એટલે કે સ્ત્રી કે પુરુષ કોઈ પણ હોય એને ભોગવવાની ઈચ્છા થાય તે છે નપુંસક વેદ, મોહનીય કર્મ. એટલે આ જે છે કર્મો તે કેવા છે, ભાવવેદ જ સમજવા, એ ઈચ્છા કરાવે છે એવી. પણ અહીંયા જ્યારે આપણે એમ કહીએ કે સ્ત્રી વેદ છે કે પુરુષ વેદ, તો એ લિંગ તરીકે નહીં સમજવાનું કે પુરુષ લિંગ છે કે સ્ત્રીલિંગ. એટલે બાહ્ય આકૃતિ નહીં લેવાની અહીંયા, કારણ કે બાહ્ય આકૃતિ તો સ્ત્રી જેવી હોઈ શકે, પુરુષ જેવી હોઈ શકે, અથવા તો નપુંસક પણ સિદ્ધ થતા હોય. એટલે બાહ્ય જેમની આકૃતિઓ એ ટાઈપની હોય તે પણ સિદ્ધ થતા હોય. એના હિસાબે અહીંયા બાહ્ય આકૃતિઓ નહીં લેવાની જ્યારે આપણે પુરુષ વેદ, સ્ત્રી વેદની વાત કરતા હોઈએ તો. પણ માત્ર મોહનીય કર્મ લેવાનું. કયો?
તો પુરુષ વેદ નો કશાય મોહનીય કર્મ, સ્ત્રી વેદ નો કશાય મોહનીય કર્મ, નપુંસક વેદ નો કશાય મોહનીય કર્મ, એ કર્મો અહીંયા જે પણ સત્તાની અંદર કે બંધ ઉદય વગેરેની અંદર આપણે જોયા હમણાં સુધી, તે બધા ભાવવેદ તરીકે માત્ર સમજવા. એ કર્મ બસ, પણ આકૃતિઓ અહીંયા નહીં લેવાની. એટલે આ માત્ર કર્મ છે, એટલે ભાવવેદની અપેક્ષાએ આ બતાવે છે, પણ દ્રવ્ય વેદ નહીં એમ. તો 9મા ગુણસ્થાનકના 9 ભાગે આપણે જોયું કર્મની કેટલી સત્તાઓ હોય છે. પછી 10મા ગુણસ્થાનકે એના માટે ગાથાની અંદર અહીંયા શું બતાવ્યું? તુર્ય કોહ મય સુધી આપણે જોયું હતું, 9માના 9મા ભાગ સુધી. પછી 9માના 9મા ભાગના અંતે શું થાય, અથવા તો 9મા ગુણસ્થાનકના અંતે શું થાય? તો તુર્ય માય ખવો થાય, એટલે કે સંજોલન માયાનો ક્ષય થઈ જાય. એના હિસાબે માત્ર સંજોલનોમાંથી કોણ બચી જાય? તો સંજોલન લોભ બચી જાય છે 10મા ગુણસ્થાનકે. અને 10મા ગુણસ્થાનકનું નામ સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક બતાવ્યું છે. તો એ સુહુમી દુસય, દુસય એટલે કે 102 કર્મ 10મા ગુણસ્થાનકે હોય છે, એ બતાવ્યું અહીંયા આ રીતે. 102 કર્મો સુહુમી દુસય એ પ્રમાણે, અને તુર્ય માય ખવ એ આપણને ગાથામાં બતાવ્યું હતું. એટલે અહીંયા શું છે, 10મા ગુણસ્થાનકે સંજોલન માયાનો ક્ષય નહીં થાય, પણ 9માના અંતે સંજોલન માયાનો ક્ષય થાય છે. એના હિસાબે સંજોલન માયાનો સત્તા 10મા ગુણસ્થાનકે નહીં હોય એમ સમજવાનું. જે પ્રમાણે આપણે બંધ ઉદય વગેરેની અંદર આગળ જોઈ લીધું છે, એ જ પ્રમાણે આના માટે પણ સમજવાનું. પછી આગળ ગાથાની અંદર આપણે આ જોયું હતું, લોહંતો એટલે કે લોભનો અંત થવાથી. અહીંયા તુર્યની જ વાત ચાલુ છે, એટલે ચોથા કષાયોની વાત ચાલુ છે. સંજોલન લોભ અહીંયા તેના માટે સમજવું. તો સંજોલન લોભના અંત થવાથી ખીણ એટલે કે ક્ષીણ મોહ નામક 12મો ગુણસ્થાનક, એના દ્વિચરીમ સમય સુધી એક સંયમ બતાવ્યું. એટલે 101 કર્મની સત્તા આ પ્રમાણે. ક્ષીણ મોહ 12મા ગુણસ્થાનકે સંજોલન લોભના ક્ષય થવાના કારણે, એ પણ સંજોલન લોભનો ક્ષય ક્યાં થઈ ગયો? તો 10મા ગુણસ્થાનકના અંતે થઈ ગયો. એટલે કે 10મા ગુણસ્થાનકનો અંતિમ સમય જ્યારે હતો, ત્યારે એ અંતિમ સમયે જ સંજોલન લોભનો ક્ષય થઈ ગયો. એના હિસાબે 12મા ગુણસ્થાનકે સંજોલન લોભની સત્તા હોતી જ નથી. એના વિના અહીંયા બતાવ્યું દ્વિચરીમ સમય સુધી, એટલે કે 12મો ગુણસ્થાનક હમણાં સ્ટાર્ટ થયો, પછી 12મો ગુણસ્થાનકનો સેકન્ડ લાસ્ટ સમય આવે ત્યાર સુધી 101 કર્મની સત્તા હોય છે એમ. એના પછી દુનિદ્દખવો નવનવઈ ચરીમ સમય એ બતાવ્યું. એટલે કે અહીંયા જે 2 નિદ્રાઓ રહેલી છે સત્તામાં હજી, તો તે 2 નિદ્રાઓ, દુનિદ્દ એટલે 2 નિદ્રા અથવા તો નિદ્રા દ્વિક, તો તેનો દ્વિચરીમ સમય વિચ્છેદ થઈ જાય સત્તામાંથી. એના હિસાબે છેલ્લો સમય જે છે ક્ષીણ મોહ નામક 12મા ગુણસ્થાનકનો, તો તે છેલ્લા સમયે 101 - 2 = 99 કર્મની સત્તા હોય છે. આ પ્રમાણે અહીંયા બતાવ્યું. એટલે અહીંયા શું થઈ ગયું છે, કોઈ એમ પૂછે કે 12મા ગુણસ્થાનકના સેકન્ડ લાસ્ટ સમયે કેટલા કર્મ હોય છે સત્તામાં, નિદ્રાદ્વિક હોય કે નહીં? તો એ હોય છે નિદ્રાદ્વિક સત્તામાં 12માના દ્વિચરીમ સમયે. પણ પછી તે છેલ્લો સમય જ્યારે છે 12મા ગુણસ્થાનકનો, તો ત્યારે શું નિદ્રાદ્વિક સત્તામાં હોય? તો નહીં હોય ત્યારે. એના જ હિસાબે અહીંયા આપણે જોઈ શકીએ છીએ 12માના ચરમ સમયે 99 કર્મની સત્તા નિદ્રાદ્વિક વિના એમ. પછી 13મો ગુણસ્થાનક નવનવઈ ચરીમ સમયે, અહીંયા સુધી આપણે જોયું. પછી 14 અંસણ નાણ વિઘંતો, અહીંયાથી કન્ટિન્યુએશનમાં નેક્સ્ટ ગાથા આવે છે. હવે આ શું છે, 4 એવા દર્શનાવર્ણીય કર્મ, પછી જ્ઞાનાવર્ણીય કર્મ 5, અને વિઘ્ઘ એટલે કે અંતરાય કર્મ 5, એના અંત થવાથી. એટલે આ ટોટલ કેટલા થઈ ગયા? 5 + 5 + 4 14 કર્મનો અંત થવાથી પણસી સહજોગી અહીંયા સુધી લેવાનું. સહજોગી એટલે 13મો ગુણસ્થાનક. એ 13મા ગુણસ્થાનકે સત્તામાં કેટલા હોય? તો 85 કર્મો. એ અહીંયા આ પ્રમાણે 12મા ગુણસ્થાનકના અંતે આ જે છે 14 કર્મ, જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 4 અને અંતરાય 5, એનો સત્તામાંથી વિચ્છેદ થઈ જાય છે, અથવા તો તેનો ક્ષય થઈ જાય છે સત્તામાંથી. એના હિસાબે 13મા ગુણસ્થાનકે
એક પણ ઘાતી કર્મ બચતો નથી સત્તામાં. અને 99 માઇનસ કેટલા છે આ 14, એ માઇનસ કરી લઈએ તો 85 કર્મની સત્તા 13મા ગુણસ્થાનકે હોય છે. આ પ્રમાણે આપણે હમણાં ગાથાની અંદર જોયું. પણસી સજોગી સુતી, પછી અજોગી દુચરી મેં, પછી દેવ ખગઈ ગંધ દુગમ, 65 વન રસતણુ બંધણ સંગાય પણ નિમીણમ, સંગયણ અથિર સંઠાણ છક્ક અગુરુ લવ ચૌ અપજ્જતમ સાયમ વ અસાયમ વા પરિત્વંક્તિગ સુસરનિયમ. એ બીસયરી એનો ખવ એટલે કે ક્ષય થવાથી, બીસયરી એટલે કે 72 અહીંયા જે પણ બતાવ્યા, અજોગી પાછળ અહીંયાથી કરીને આ બધા જે બતાવ્યા એ 72 કર્મ જે છે એનો ક્ષય થવાથી અજોગી ગુણસ્થાનક છે, એટલે કે આપણો 14મો ગુણસ્થાનક. 14મા ગુણસ્થાનકનો જ નામ છે અયોગી ગુણસ્થાનક. તો એના દ્વિચરીમ સમયે કેટલા બીસયરી એનો માઇનસ કરી લઈએ તો કેટલા બચી જાય? 85 માઇનસ 72 ઇક્વલ્સ ટુ 13 કર્મની સત્તા. અહીંયા 13 બતાવ્યું, 13 કર્મની સત્તા હોય છે, એ આપણે અહીંયા જોઈએ. તો 13મો ગુણસ્થાનક એ 85 કર્મની સત્તા જોઈ. પછી 14મો ગુણસ્થાનક એનો કાળ કેટલો છે? અંતર મુહૂર્ત પ્રમાણનું છે. અને એ અંતર મુહૂર્ત પણ કેટલું છે સ્પેસિફિકલી? તો 5 રસ્વાક્ષર બોલવામાં આવે તેટલા પ્રમાણનું છે. અ ઈ ઉ રૂલ રૂ એટલા પ્રમાણનું અંતર મુહૂર્તનો ટાઈમ ડ્યુરેશન છે. પણ અહીંયા શું બતાવ્યું? દ્વિચરીમ સમયે આ બધાનો સત્તામાંથી નાશ થાય છે. એના હિસાબે અંતર મુહૂર્તની અંદર આપણે આગળ જાણ્યા પ્રમાણે કેટલા સમય હોય છે? તો અસંખ્યાતા સમય હોય છે. તો અયોગી ગુણસ્થાનકના ટાઈમ ડ્યુરેશન પણ કેટલો છે? અસંખ્ય સમય છે. એમાંથી અસંખ્ય સમય પ્રમાણ 85 કર્મ સત્તામાં હોય છે. પછી સેકન્ડ લાસ્ટ સમય આવે ત્યારે આ 72 કર્મ જે છે એનો ગ્રુપ એનું ક્ષય થાય છે સત્તામાંથી. એ પણ કયા કયા છે? તો શાતા કે અશાતા વેદનીય કર્મ બેમાંથી એક. પછી દેવદ્વિક, આપણે ગાથાની અંદર 31st ગાથા દુચરીમે એટલે કે અયોગી ગુણસ્થાનકના દ્વિચરીમ સમયે શું થાય છે? તો દેવ ખગઈ ગંધદુગમ, આ 3 જે છે તે દ્વિકો. દેવદ્વિક એટલે કે દેવગતિ દેવાનો પૂર્વી, પછી ખગઈ એટલે કે વિહાયો ગતિ એનો પણ દ્વિક, પછી ગંધદુગમ એટલે કે વર્ણાદિ 20 ની અંદર 2 ગંધ આવી ગઈ, સુરભી દુર્ભી એ. પછી 65 વન્ન રસતણુ એટલે કે 65 સ્પર્શ 8 એ પણ વર્ણાદિ 20 ની અંદર આવી ગયા. પછી વર્ણ 5 એ વર્ણાદિ 20 ની અંદર આવી ગયા. વન્ન રસતણુ રસ પણ 5 એ પણ વર્ણાદિ 20 ની અંદર આવી ગયા. એટલે આ વર્ણાદિ 20 ની અંદર શું શું આવી ગયું? વર્ણ 5, ગંધ 2, રસ 5 અને સ્પર્શ 8, ટોટલ 20 વર્ણાદિ એ આવી ગયા. પછી તણુ બંધણ સંઘાય પણ એટલે કે બંધન અને સંઘાતન એ પણ 5-5. પહેલા કર્મગ્રંથની અંદર 158 કર્મની અપેક્ષાએ બંધન કેટલા જોયા હતા? તો 15. પણ સત્તાની અંદર આપણે 148 કર્મ ગણતા હોઈએ, એના હિસાબે આપણે આગળ જ જોયું છે કે આપણે 15 બંધન નથી લેતા, પણ કેટલા લઈએ છીએ? 5 બંધન લઈએ છીએ. તો એ 5 બંધન અહીંયા સત્તામાંથી ક્ષય પામે છે. બંધણ સંઘાય પણ એટલે કે બંધન 5 થઈ ગયા, સંઘાતન 5, સંઘાય એટલે કે સંઘાતન એ 5. પછી નિમેણમ, નિમેણમ એટલે કે નિર્માણ નામ કર્મ. પછી સંઘયણ અથિર સંઠાણ છક્ક એટલે કે સંઘયણ 6, સંઘયણ છક્ક લેવાનું એટલે સંઘયણ 6. અથિર છક્ક એટલે કે અસ્થિર 6 જે છે તે અસ્થિર ષટક એટલે કે કયા આવી જાય? તો અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદય, અપયશ એ 6 કર્મ. સંગણ અથિર સંઠાણ છક્ક એટલે સંસ્થાન 6. પછી અગુરુ લઘુ ચૌ એટલે કે અગુરુ લઘુ ચતુષ્ક, તો એની અંદર શું શું આવી જાય? તો અગુરુ લઘુ ઉપઘાત પરાઘાત ઉચ્છ્વાસ એ 4 અગુરુ લઘુ ચૌ ની અંદર આવી ગયા. પછી અપજ્જતમ એટલે કે અપર્યાપ્ત નામ કર્મ. પછી સાયમ વ અસાયમ વ એટલે કે શાતા અથવા તો અશાતા વેદનીય બંનેમાંથી કોઈક એક. પરિત્તુવંગતિગ સુસરનિયમ એટલે કે પ્રત્યેક ત્રિક અને ઉવંગ ત્રિક. ઉવંગ એટલે ઉપાંગ અથવા તો અંગોપાંગ નામ કર્મ એ ત્રિક. તો પ્રત્યેક ત્રિક એટલે કયા આવી જાય? તો પ્રત્યેક, સ્થિર અને શુભ. એ હવે આપણને યાદ છે અથવા તો આપણે બાયહાટ પણ કર્યું હશે.
જ્યારે આપણે એમ કહીએ કે પ્રત્યેક ત્રિક, સ્થાવર ત્રિક, પછી અસ્થિર ષટક, તો એ બધું જ્યારે કહીએ તો કઈ રીતે યાદ રાખવાનું? તો આપણી જે સ્થાવર દશક અને ત્રસ દશક એની ગાથાઓ આપણે કઈ હતી બાયટ કરવા? ગઈ જાય તણું એ ગાથા, પછી પિંડ પડિતથી 14 એ ગાથા, પણ પછી 10 12 પજ્જતમ પતેથિરમ શુભમ ચ શુભગમ છે એ ગાથા. અને સ્થાવર દશકને માટે સ્થાવર સોમ અપજમ સાહરણ અથિર અશુભ દુભગાણી દુસરણા ઈચ્છા જસ મિય નામે શેયરા વિષમ, એ વાળી ગાથા આપણે બાયહાટ કરવાની જરૂરી છે. તો પછી આ બધા જે છે સંજ્ઞાઓ તે ઇઝીલી આપણે યાદ રાખી શકીએ. હા, તો આપણી વાત એ ચાલુ હતી પરિત ઉવંગ તિગ એટલે પ્રત્યેક ત્રિક એટલે પ્રત્યેક સ્થિર શુભ, પછી ઉવંગ તિગ એટલે અંગોપાંગ ત્રિક, પછી આવે છે સુસર અને નિયમ. સુસર એટલે સુસ્વર નામ કર્મ અને નિયમ એટલે નીચ ગોત્ર કર્મ. બધા આવી ગયા અહીંયા. તો એ જે જોયા આપણે દેવ ખગઈ થી કરીને આ સુસર અને નિયમ એટલે નીચ ગોત્ર સુધી, તે બીસયરી ખવ એટલે આ જે છે ટોટલ આ બધા 72 કર્મ, તેનો ક્ષય થાય છે સત્તામાંથી દ્વિચરીમ સમયે. એના હિસાબે 85 - 72 = 13 કર્મની સત્તા અયોગી ગુણસ્થાનકના દ્વિચરીમ સમયે જાણવી. પછી બીસયરી ખવ અચરીમે તેરસ, આ ગાથા આપણે લગભગ આનો અર્થ લાસ્ટ ટાઈમ નથી જોયેલું, તો એ જોઈ લઈએ. ગ્રહણ તો કરેલ છે પણ આનો અર્થ બાકી હતો. તો આનો મિનિંગ શું થાય છે? બીસયરી એટલે કે 72, ખવ એટલે કે ક્ષય થાય છે. આ બધા આપણે જોયા તે 72 કર્મ, એનો ક્ષય થવાથી પછી આગળ અને ચરીમે, ચરીમય એટલે કે 14મા ગુણસ્થાનકનો ચરમ સમય હોય ત્યારે 13 એટલે કે 13 કર્મોની સત્તા હોય છે. અહીંયા બતાવ્યું હતું દ્વિચરીમ સમય, આ બધા જે છે કર્મો એ બધાનો ખવ એટલે કે ક્ષય થાય છે. એના હિસાબે છેલ્લો જે સમય છે ચરમ સમય, ત્યારે 13 એટલે 13 કર્મોની સત્તા હોય છે. એ પણ કયા 13? તો અહીંયાથી બતાવે છે મણુઓ તસ તિગ જસ આઈજમ સુભગ જીણ ઉચ્ચ પણિંદિય સાયા સાય ગયર છેવ. અહીંયા આના હિસાબે શું છે? ચરમ સમય જે છે 14મા ગુણસ્થાનકનો, તો ત્યારે આ 13 કર્મ એ સત્તામાં હોય છે. કયા કયા? તો મણુઓ અને તસ તિગ એટલે કે મનુષ્ય ત્રિક. મનુષ્ય ત્રિક ની અંદર શું શું આવી ગયું? મનુષ્ય ગતિ, મનુષ્યાનું પૂર્વી અને મનુષ્ય આયુષ્ય. પછી ત્રસ્ત્રિક, ત્રસ્ત્રિક ની અંદર આપણે આગળ જોયું ત્રસ, બાદર અને પર્યાપ્ત, એ 3 નામ કર્મો. પછી જસ આઈજમ, જસ એટલે કે યશ નામ કર્મ, આઈજમ એટલે કે આદેય નામ કર્મ. પછી સુભગ એટલે સૌભાગ્ય નામ કર્મ, જેણ એટલે કે જેન નામ કર્મ, ઉચ્ચ એટલે ઉચ્ચ ગોત્ર. પછી પણિંદિય, પણિંદિય એટલે પંચેન્દ્રિય જાતિ નામ કર્મ, સાયા સાયે ગયર, આ જે છે આખો એનો મિનિંગ થાય છે કે શાતાવેદન્ય અથવા તો અશાતાવેદન્ય કર્મ, જે અહીંયા બાકી રહી ગયેલું હતું. આગળ અહીંયા સાયંવ અસાયંવ, અહીંયા બંનેમાંથી એકનો ક્ષય થઈ ગયો હતો, તો બંનેમાંથી જે અહીંયા બચી ગયો છે તેના માટે અહીંયા બતાવે છે. તો એ જે છે તેનો છેવો એટલે કે છેદ થવાથી શું થાય છે? આત્માનો મોક્ષ થઈ જાય છે. 14મા ગુણસ્થાનકના છેલ્લા સમયે આ 13 કર્મ હોય છે સત્તામાં, અને છેલ્લા સમયનો જ્યારે અંત થાય તો ત્યારે આ 13 જે કર્મ છે એ બધાનો સત્તામાંથી છેદ થઈ જાય કે નાશ થઈ જાય. એના હિસાબે ત્યારે આત્મા છે એનો મોક્ષ થઈ જાય છે, મુક્તિ થઈ જાય છે એની. આ પ્રમાણે અહીંયા 33rd ગાથામાં આપણને બતાવ્યું. એ આ પ્રમાણે 13 કર્મ બતાવ્યા ને આપણને. અને અહીંયા 14મા ગુણસ્થાનકનો અંત થાય જ્યારે, એને શું કહેવાયું કે 14મા ગુણસ્થાનકનો છેલ્લા સમયનો અંત થયો, એ પણ કહી શકીએ, અથવા તો 14મા ગુણસ્થાનકનો અંત થયો એ પણ કહી શકીએ, બંને એક જ વાત છે. તો ત્યારે શું થાય? તો હમણાં ગાથામાં આપણે જે જોયા 13 કર્મો એનો ક્ષય થાય. એટલે શાતા અથવા તો અશાતાવેદન્ય બંનેમાંથી કોઈક એક આપણે ગાથા મુજબ જોઈએ. તો ગાથાની અંદર શું બતાવ્યું હતું? મણુઅત અસ્તિગ જસાઈજમ એટલે કે મણુઅત તિગ એટલે મનુષ્ય ત્રિક એટલે મનુષ્ય આયુષ્ય, મનુષ્ય ગતિ, પછી મનુષ્યાનો પૂર્વી, એ જે છે એને મનુષ્ય ત્રિક કહેવાય. મણુઅ તસ્તિગ, તસ્તિગ એટલે આ 3
ત્રસ ત્રિક એટલે ત્રસ બાદર પર્યાપ્ત એ 3 કર્મો. પછી જસ આઈચ્યમ એટલે કે યશ નામ કર્મ. જસ આઈચ્યમ એટલે કે આદ્ય નામ કર્મ. સુભગ એટલે કે સૌભાગ્ય નામ કર્મ અથવા તો સુભગ. પછી જીણ જીણ એટલે કે જીન નામ કર્મ. ઉચ્ચ એટલે કે ઉચ્ચ ગોત્ર કર્મ. પણિન્દ્રિય એટલે કે પંચેન્દ્રિય જાતિ નામ કર્મ. સાયા સાયે ગયર છેવ સાય અથવા તો અસાતા એટલે સાતા કે અસાતા વેદનીય કર્મ જે બચી ગયું હતું અહીંયા સત્તામાં એનો છેદ થવાથી આ ટોટલ જે પણ જોઈ શકીએ છીએ આ લાસ્ટ બોક્સની અંદર એ 13 કર્મ છે. એનો 14મા ગુણસ્થાનકના છેલ્લા સમયે ક્ષય થવાથી આત્મા સિદ્ધ ગતિને પામે છે અથવા તો સિદ્ધાવસ્થાને પામે છે. અને સિદ્ધાવસ્થાની અંદર એક પણ કર્મ સત્તામાં હોતો નથી. અને પછી તે સિદ્ધ અવસ્થાની અંદર અનંતકાળ માટે ત્યાં જ આત્મા સ્થિત થઈ જાય છે ફોર એવર. એમ શાસ્ત્રકાર ભગવંતોએ આપણને બતાવ્યું છે. અહીંયા સુધી આપણે જોયું. પછી હવે અહીંયા આપણને એમ લાગતું હશે કે આ 12 શું છે અને આ શું છે, આને સ્કીપ શા માટે કરી દીધો, આ મનુષ્યાનું પૂર્વી એને પણ બોલ્ડમાં શા માટે બતાવ્યું છે, અહીંયા 12 શા માટે બતાવ્યું છે, તો એ ગાથા દ્વારા આપણને ધ્યાનમાં આવશે. 33rd ગાથા સુધી આપણે જોયું. હવે 34th ગાથા એ તો ગ્રહણ કરવાની બાકી છે. એ ગ્રહણ કરીને એના માટે જે ગ્રંથકાર શ્રીએ બતાવ્યું છે તે જોઈએ. તો ગ્રહણ કરીએ. નર અણુપુવ્વી વીણાવા બારસ ચરીમ સમયમ્મી જોખવી ઓમ પત્તો સિદ્ધિમ દેવિંદ વંદિયમ નમઃ તમ વીરમ. આ લાસ્ટ ગાથા છે એની અંદર આ ફર્સ્ટ લાઈન જે છે એમાં મતાંતર બતાવ્યો છે. એ શું છે મતાંતર તો એ જોઈએ. નર એટલે કે મનુષ્ય, અણુપૂર્વી એટલે આનુપૂર્વી. તો મનુષ્ય આનુપૂર્વી નામ કર્મ જે છે એના માટેનો મતાંતર અહીંયા છે. શું છે તે કહે છે કે મનુષ્ય અનુપૂર્વી વીણા એટલે કે વિના, વા એટલે કે અથવા. તો આગળ જે ગાથા બતાવી એની અંદર 13 કર્મોનું સત્તા બતાવ્યું હતું છેલ્લા સમયે. અને તે છેલ્લા સમયનો અંત થાય ત્યારે એ 13 કર્મોનો ક્ષય થતું હતું સત્તામાંથી. પણ અહીંયા શું બતાવ્યું? વા એટલે કે અથવા, નર અણુપૂર્વી વીણા એટલે કે અથવા તો મનુષ્ય અનુપૂર્વી વિના. શું? તો બારસ ચરિમ સમયમ્મી જો ખવ્યું એટલે કે 12 કર્મનો ખવ્યુમ એટલે કે ક્ષય જે કર્યું. 14મા ગુણસ્થાનકના ચરમ સમયમ્મી, ચરિમ એટલે કે છેલ્લો, સમયમ્મી એટલે કે સમય, જો એટલે કે જે, ખવ્યુમ એટલે કે ક્ષય કરે અથવા તો કરેલ હતો તે. અને તે ક્ષય કરવાના કારણે જો એટલે કે જે, પત્તો સિદ્ધિમ, પત્તો એટલે કે પ્રાપ્ત કર્યું જેમણે. શું પ્રાપ્ત કર્યું? તો સિદ્ધિમ એટલે સિદ્ધ ગતિને અથવા તો મોક્ષને કે મુક્તિને. એવા એવા કોણ? તો આગળ કહે છે પ્લસ અહીંયા બીજો પણ જોઈન્ટ કર્યો છે એડજેક્ટિવ કે જે વીર ભગવંત છે તે કેવા છે. તો દેવિંદ વંદિયમ, દેવિંદ એટલે કે દેવેન્દ્ર, દેવેન્દ્ર એટલે કોણ આપણે સમજી શકીએ તો ઇન્દ્ર, દેવ પ્લસ ઇન્દ્ર ઇક્વલ્સ ટુ દેવેન્દ્ર. તો જે ઇન્દ્રો છે તેઓ વડે, વંદ્યમ એટલે કે વંદાયેલા. અથવા તો અહીંયા ગ્રંથકાર શ્રીનું નામ આપણે સમજી શકીએ. એમનું નામ પણ શું છે? દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ. તો અહીંયા શું થઈ ગયું? અહીંયા દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ તેઓ દ્વારા વંદાયેલા એવા વીર જિનેશ્વર ભગવાન. તમ એટલે કે તે, નમઃ એટલે કે નમસ્કાર થાવ. તો અહીંયા શું બતાવ્યું? આગળની ગાથામાં જે બતાવ્યું હતું ને 13 કર્મોનો ક્ષય. પછી અહીંયા બતાવ્યું અથવા તો મનુષ્યાનુપૂર્વી વિના ચરમ સમયે 12 કર્મનો ક્ષય જેઓએ કર્યો અને તે ક્ષય કરવાના કારણે જેઓએ સિદ્ધ ગતિને પ્રાપ્ત કર્યો એવા દેવેન્દ્રોથી પણ વંદાયેલા અથવા તો દેવેન્દ્ર સુરીશ્વરજી વડે વંદાયેલા એવા તે વીર પ્રભુને નમસ્કાર થાવ. આ રીતે અહીંયા બતાવ્યું છે. ક્વેશ્ચન છે કે શું બધા જ જીવને જીનનામ કર્મનો ઉદય હોય? તો નહીં, એવું જરૂરી નથી. અહીંયા આપણે જે જોઈ રહ્યા છીએ ને આ ગાથાસમાં આ વાળું જીન નામ કર્મનું ક્વેશ્ચન છે. તો આ જે જીન નામ કર્મ છે એનું કેવું છે? બધા જ ને ઉદયમાં અથવા તો સત્તામાં હોય જ એવું જરૂરી નથી. અને સત્તાદ્વારની અંદર જીન નામ કર્મ જોઈ રહ્યા છીએ તે નિકાચિત એવો જીન નામ કર્મ સમજો. અને આ જીન નામ એટલે કે તીર્થંકર નામ કર્મ સમજવાનું. તો
અહીંયા આપણે જે જોઈ રહ્યા છીએ તે બધા જ માટે એપ્લાય થાય એવું જરૂરી નથી, પણ કોના માટે? જીન નામ કર્મના માટે એ સમજવું કે એ બધા જ જીવોના સત્તામાં હોય જ એવું જરૂરી નથી કે બધા જ નિકાચિત કરે જ જીન નામ કર્મને. એક્ઝામ્પલ છે મરુદેવી માતા છે, ગૌતમ સ્વામી ભગવંત છે, ચંદનબાલા શ્રી છે, એ બધાએ તીર્થંકર નામ કર્મની નિકાચના નથી કરેલી અને તેમને શું કહેવાયેલું હતું? સામાન્ય જીન અથવા તો સામાન્ય કેવલી. સામાન્ય કેવલી કહેવાય છે તેઓને. તો અહીંયા આપણને એ થશે કે તો શા માટે અહીંયા બતાવી દીધું જીન નામ કર્મ? જે આપણી હમણાં વિચારણા ચાલુ છે તે અનેક જીવોને આશ્રયને વિચારણા ચાલુ છે કે મેક્સિમમ કેટલા કર્મ સત્તામાં હોઈ શકે એ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. અને મેક્સિમમ ની વાત આવે તો અહીંયા જીન નામ કર્મની પોસિબિલિટી તીર્થંકર ભગવંતોને હોઈ શકે છે ને સત્તામાં, એના હિસાબે અહીંયા જીન નામ કર્મ બતાવ્યું છે 14મા છેલ્લા સમય સુધી સત્તામાં, એમ સમજવાનું. ઓકે. અને એક ક્વેશ્ચન છે કે ડઝ ઇટ રિફર ટુ જીતેન્દ્રિય જીન? તો જીતેન્દ્રિય એટલે કે જેઓએ પોતાની ઇન્દ્રિયોને જીતી લીધા છે તેવા. તો તે તો કેવલ જ્ઞાની ભગવંતો પણ થઈ શકે જીતેન્દ્રિય જો આપણે કહીએ તો. પણ અહીંયા જીન નામ કર્મ કેવલ જ્ઞાનીની અપેક્ષા નથી બતાવ્યું, પણ કોના માટે બતાવ્યું? માત્ર તીર્થંકર ભગવંતોને આ હોય છે સત્તામાં. અને અહીંયાની સત્તા આપણે જોયા પ્રમાણે શું છે? નિકાચિત જીન નામની જ સત્તા આપણે જોઈ રહ્યા છે, પણ અનિકાચિત જીન નામની સત્તા અહીંયા નથી જોઈ રહ્યા એમ. એના હિસાબે અહીંયા તીર્થંકર ભગવંતોને માત્ર જીન નામ કર્મ સત્તામાં હોઈ શકે છે, પણ જીતેન્દ્રિય જીન નહીં સમજવાના. કારણ કે જીતેન્દ્રિય એનો મિનિંગ શું થઈ જાય? કેવલ જ્ઞાની બધા જ ભગવંતોને આપણે જીતેન્દ્રિય કહી શકીએ, તો એ અહીંયા નથી લેવાનું. ઓકે, તો આ આપણે જોયું. અને મતાંતરની વાત આપણી ચાલુ હતી. મતાંતરે શું બતાવ્યું? મનુષ્યાનો પૂર્વી વિના 12 ચરીમ સમયમી, એટલે કે છેલ્લા સમય જે છે 14મા ગુણસ્થાનકનો, એ છેલ્લા સમયે માત્ર 13 કર્મ સત્તામાં હોય. ક્યારે? તો જ્યારે આ 72 નો ગ્રુપ છે એની સાથે ભેગો મનુષ્યાનો પૂર્વીનો પણ ક્ષય થઈ જાય દ્વિચરીમ સમયે ત્યારે. અને આ કેવું છે? મતાંતર છે. તો જ્યારે 14મા દ્વિચરીમ સમયે 72 ના બદલે 73 કર્મનો ક્ષય થઈ જાય તો પછી 85 - 73 થઈ જાય 12 કર્મ. તો એ 12 કર્મની સત્તા 14મા છેલ્લા સમયે હોય છે પછી એમ. આ છે આપણા મતાંતર. અને છેલ્લા સમયે 12 હોય મતાંતરે સત્તામાં, એના હિસાબે છેલ્લા સમયે કેટલા કર્મનો ક્ષય થાય પછી સત્તામાંથી? તો 12 નો જ ક્ષય થઈ શકે. 13 છે જ નહીં, તો 12 નો જ ક્ષય થાય. એના હિસાબે અહીંયા 12 આપણે સમજી શકીએ. હવે અહીંયા મતાંતર પણ શા માટે અને શું છે? તો તે આપણે એ તો જોઈ લીધું કે મનુષ્યાનું પૂર્વીને વિશે કહેલું છે કે અહીંયા 72 ની સાથે ગાથાની અંદર એ નથી બતાવ્યું મનુષ્યાનું પૂર્વી અહીંયા ક્ષય નથી પામતો સત્તામાંથી, પણ મતાંતરથી બતાવ્યું છે એનો ક્ષય થઈ જાય દ્વિચરીમ સમયે. એ પણ હવે મતાંતર શા માટે આવ્યો? કારણ એમાંથી પણ પહેલા જ્યારે આપણે એ સમજશું ને આ 72 કર્મ એની સત્તામાંથી ક્ષય દ્વિચરીમ સમય શા માટે થઈ જાય છે, છેલ્લા સમય શા માટે નથી થતો આમનો ક્ષય, એ આપણે જ્યારે સમજશું ત્યારે આપણને આ મતાંતર કઈ રીતે ઉભો થયો તે પણ સમજ પડી જશે ઓટોમેટિકલી. તો આ 72 કર્મનો જે ગ્રુપ છે એના માટે ગ્રંથકાર શ્રી અથવા તો શાસ્ત્રકાર ભગવંતો એ પ્રમાણે કહે છે કે 2 ટાઈપની કર્મ પ્રકૃતિઓ હોય છે. એક તો જે કર્મ પ્રકૃતિનો વિપાકોદય ચાલુ છે તેવી, અને બીજા જે કર્મ પ્રકૃતિ છે તેનો વિપાકોદય હમણાં ચાલુ નથી એવી. અને અહીંયા ક્ષપક શ્રેણી ચાલુ છે એની અંદર અહીંયા એન્ડ મોમેન્ટ અથવા તો જે ગોલ છે કે ડેસ્ટિનેશન છે ત્યાં હમણાં પહોંચી જ રહ્યા છે. માત્ર 2 સમય જ બાકી છે ત્યાં સકલ કર્મનો ક્ષય કરવાના માટે. તો હવે જે કર્મ ઉદયમાં છે તે તો સમજ્યા, તે ઉદયમાં આવીને તેમનો ક્ષય ચાલુ છે વિપાકોદયથી. પણ હવે જે ઉદયમાં નથી પણ માત્ર સત્તામાં રહેલી છે તેનો કઈ રીતે ક્ષય થશે? ઉદયમાં છે જ નહીં તો ક્ષય કઈ રીતે થાય? તો એના માટે આપણે જોયું હતું સ્તિબુક સંક્રમ પ્રદોષોદય. તો એ જ અહીંયા થાય છે. શું થાય છે?
આ 72 કર્મ જે બતાવ્યા પ્રકૃતિઓ તે બધાનો દ્વિચરીમ સમયે ટ્રાન્સફર થઈ જાય છે સ્થિબુક સંક્રમથી સજાતીય એવી જે કર્મ પ્રકૃતિ ઉદયમાં છે વિપાકોદયમાં તેની અંદર તે બધી સંક્રમી જાય છે આ 72 કર્મ પ્રકૃતિઓ અને ત્યારે પછી એના હિસાબે શું થઈ જાય તે બધાનું સ્વરૂપ સત્તા નાશ પામી જાય એટલે પોતાના રૂપે તેની સત્તાઓ નાશ પામી જાય પોતાના રૂપે એટલે હવે શું તો એક્ઝામ્પલ માટે નીચ ગોત્ર કર્મ નીચ ગોત્ર તરીકે હતો આત્મા ઉપર તે હવે તેના દલિકો નીચ ગોત્ર તરીકે નહીં રહે પણ ઉચ્ચ ગોત્ર તરીકે ટ્રાન્સફર થઈ જશે એમ આ બધાનું સ્થિબુક સંક્રમ થઈ જાય છે 14મા ગુણ સ્થાનકના દ્વિચરીમ સમય અને એના હિસાબે આપણે આ બધી તો સમજી ગયા અસ્થિર વગેરે જે છે એમનું કઈ રીતે આ સ્થિબુક સંક્રમથી ટ્રાન્સફર થઈ જાય છે અને એની સત્તા નાશ પામી જાય છે આત્મા પરથી તો પછી અહીંયા મનુષ્યાનુપૂર્વી એને અહીંયા કાઢ્યું નથી સત્તામાંથી 33rd ગાથામાં આપણે જોયું ને 33rd આ જે છે મનુષ્યાનુપૂર્વી એનો નાશ નથી કર્યો દ્વિચરીમ સમય એ હજી સત્તામાં રાખી મૂકી છે અને પછી છેલ્લા સમયે તેનો નાશ થાય છે એ પ્રમાણે બતાવ્યું સત્તામાંથી તો અહીંયા આપણે જો એક નજર કરીએ આમ આ જે ગ્રુપ છે છેલ્લામાં છેલ્લો જે 14મા ગુણ સ્થાનકના છેલ્લા સમયે સત્તામાં હોય છે જે કર્મ આ 13 તેમને જો આપણે જોઈએ તો આપણે એક એક કરીને જોતા જઈએ શાતા કે અશાતા વેદનીય કર્મ તે તો ઉદયમાં હોય છે સત્તામાં હોય છે છેલ્લા સમય પછી મનુષ્ય આયુષ્ય એ તો હમણાં કેવા છે તેઓ મનુષ્ય છે અને મનુષ્ય આયુષ્ય પણ હમણાં ઉદયમાં છે ઉદયમાં હોય તો સત્તામાં હોય તો જ ઉદયમાં હોઈ શકે તો એ પણ ઉદયમાં છે મનુષ્ય ગતિ નામકર્મ એ પણ હમણાં ઉદયમાં છે પંચેન્દ્રિયપણું છે તેમની પાસે એટલે તેઓ પંચેન્દ્રિય જાતિ નામકર્મના ઉદયવાળા છે હજી પછી જીન નામકર્મ તીર્થંકર ભગવંત હોય તો તેમનો એ પણ ઉદયમાં હોય સત્તામાં એ હોય તો જ ઉદયમાં આવી શકે પછી ત્રસ્ત્રિક એટલે ત્રસ બાદર પર્યાપ્ત એ 3 નામકર્મો પછી સૌભાગ્ય આદેય યશ એ પણ નામકર્મો બધા સત્તામાં છે એટલે અહીંયા આપણે ઉદય દ્વારની અંદર જોયું હતું આ જે છે કર્મ તે બધા કેવા છે ઉદયમાં હોય છે 14માના છેલ્લા સમય સુધી અને યશ નામ કર્મ એ તો જોયું પછી ઉચ્ચ ગોત્ર કર્મ એ પણ 14માના છેલ્લા સમય સુધી વિપાક ઉદયમાં હોય છે આ બધા જ 12 કર્મ પણ હવે મનુષ્યાનુપૂર્વી જે છે તે મનુષ્યાનુપૂર્વીનો ઉદય ક્યારે થઈ શકે વિપાકથી તો જ્યારે ભાવ બદલતો હોય આત્મા અને મનુષ્ય ગતિ તરફ અથવા તો મનુષ્ય ભાવ તરફ જતો હોય એટલે કે ભાવ અંતરાલ ગતિ જે હોય એમાં પણ વિગ્રહ ગતિ કરતો હોય કાટકુના લેતો હોય આત્મા મનુષ્ય ગતિમાં મનુષ્યપણે જન્મવા માટે ત્યારે મનુષ્યાનુપૂર્વીનો વિપાકોદય થતો હોય વિગ્રહ ગતિમાં પણ અહીંયા શું છે અહીંયા તો કોઈ ભાવ બદલવાનો જ નથી ક્ષપક શ્રેણીમાં છે અને હમણાં મુક્તિ પામવાના છે ક્ષય થઈ રહ્યા છે બધા જ કર્મોનો નેક્સ્ટ કોઈ પણ ભાવ કરવાનો જ નથી મનુષ્ય પણ એ નહીં કે બીજા કોઈ પણ ભાવ પણ નથી કરવાના તો પછી મનુષ્યાનુપૂર્વીનો ઉદય હોય અહીંયા નહીં હોય ભાવ જ્યારે કોઈ ચાલુ હોય તો ત્યારે કોઈ પણ ટાઈપની અનુપૂર્વીનો ઉદય હોય જ નહીં પણ ક્યારે હોય માત્ર ભાવ બદલતા હોય ટ્રાન્સફર થતા હોય એ પણ વિગ્રહ ગતિની અંદર જ હોય માત્ર રુજુ ગતિ કરે ત્યારે પણ નહીં હોય પણ અહીંયા શું છે કોઈ પણ વિગ્રહ ગતિ નથી કરવાની ભાવ પણ બદલવાનો નથી પણ મુક્તિ પામવાની છે તો મનુષ્યાનુપૂર્વીનો હમણાં ઉદય તો નથી અને આગળ પણ ઉદય નથી થવાનો વિપાકથી તો પછી એવી જે કર્મ પ્રકૃતિઓ છે કે જે હમણાં ઉદયમાં નથી તેમના માટે એમ બતાવ્યું છે આ 72 આપણે જોઈ એની અંદર જ કે જે કર્મ પ્રકૃતિ હમણાં વિપાકથી ઉદયમાં નથી તેમનો સત્તામાંથી નાશ ક્યારે થઈ જાય જ્યારે એક સમય હજી બાકી હોય ત્યારે જ તેની સત્તા નાશ થઈ જાય છે એટલે સત્તા નાશ થાય એટલે શું તેનો સ્થિબુક સંક્રમ થઈ જાય છે પહેલા જ એ સ્થિબુક સંક્રમના દ્વારા તેમની સત્તા નાશ થઈ જાય છે અને તેઓ સજાતીય એવી બીજી કર્મ પ્રકૃતિની અંદર ટ્રાન્સફર થઈ જાય છે કારણ તેઓ કેવી છે અનુદયવતી છે એટલે કે ઉદય તેમનો નથી હમણાં વિપાકથી એના માટે તેમનું સ્થિબુક સંક્રમથી સત્તાનાશ થઈ જાય છે ઉદયવતીની અંદર ભળીને પછી તેઓ તેમના જે પ્રદેશો કે દલિકો છે એમનો પછી ઉદય થઈ જાય છે પર પ્રકૃતિ રૂપે એના હિસાબે તેવી જે આ છે કર્મ પ્રકૃતિઓ તેની પોતાના રૂપે સત્તા ચરમ સમય હોતી નથી
એ જ રૂલ સેમ અહીંયા એપ્લાય થવું જોઈતું હતું મનુષ્યાનુપૂર્વીના માટે પણ. એ જ છે અહીંયા મતાંતર. હવે આપ બધા સમજ્યા હશો મતાંતર શું છે. અનુદયવતી જે કર્મ પ્રકૃતિ છે એનો સ્ત્રીબુક સંક્રમથી પ્રદેશોદય થઈ જાય છે પોતાની સજાતીય કર્મની અંદર ટ્રાન્સફર થઈને. ક્વેશ્ચન છે સ્ત્રીબુક સંક્રમ એટલે શું? તો સ્ત્રીબુક સંક્રમ એટલે શું થાય છે? કર્મનો ટ્રાન્સફર. સંક્રમ એટલે કે ટ્રાન્સફર. ફોર એક્ઝામ્પલ મનુષ્ય ગતિ નામ કર્મ છે અને દેવગતિ નામ કર્મ છે. એમાંથી મનુષ્ય ગતિ નામ કર્મ જે છે હમણાં વિપાકોદયથી ઉદયમાં છે અને દેવગતિ નામ કર્મ એનો હમણાં આ ટાઈમે ઉદય તો હોય જ નહીં વિપાકથી, તો પછી તે સત્તામાં રહેલું છે તો એનું શું કરવાનું? વિપાકથી ઉદયમાં આવીને ક્ષય નહીં થઈ શકશે તે, તો એના હિસાબે અહીંયા શું થઈ જાય? તેનો ટ્રાન્સફર થઈ જાય કે ટ્રાન્સફોર્મેશન થઈ જાય અથવા તો સંક્રમ થઈ જાય. શાસ્ત્રીય ભાષાની અંદર સંક્રમ એ પણ કેવો? તો સ્ત્રીબુક સંક્રમ. દેવગતિ નામ કર્મનો મનુષ્ય ગતિ નામ કર્મની અંદર ટ્રાન્સફોર્મેશન થઈ જાય. તેના દલિકો જે દેવગતિ નામ કર્મ તરીકે હતા તે મનુષ્ય ગતિ નામ કર્મ તરીકે બદલાઈ જાય અને મનુષ્ય ગતિ જે ઉદયમાં છે વિપાકથી એના તરીકે તેનો ઉદય થઈને પછી સત્તામાંથી તે રીતે તેઓ નાશ થઈ જાય તેમનો. એટલે અહીંયા જે કર્મ પ્રકૃતિ છે એનો સજાતીય એવી બીજી કર્મ પ્રકૃતિની અંદર ટ્રાન્સફોર્મેશન કે ચેન્જ થઈ જાય કે સંક્રમ થઈ જાય તો એવા સંક્રમને અહીંયા બતાવ્યું કે સ્ત્રીબુક સંક્રમ છે અને એને આપણે પ્રદેશોદય પણ કહી શકીએ. હવે પ્રદેશોદય શા માટે? તો અહીંયા દેવગતિ નામ કર્મ જે હતું તેના પ્રદેશો કાર્મણ વર્ગણા જે ફરતા હતા વાતાવરણની અંદર, તો તે કાર્મણ વર્ગણાને જ્યારે બ્રાન્ડ ન્યુ ગ્રહણ કર્યું અને દેવગતિ નામ કર્મ તરીકે ચોંટાડ્યો આત્મા ઉપર, તો ત્યારે તે પર્ટિક્યુલર પ્રદેશો જે હતા, પ્રદેશ એટલે કે કોના હોય તે, હમણાં આપણી જે પ્રદેશોની વિશે વાત ચાલુ છે, તો તે કાર્મણ વર્ગણાના સ્કંધોના પ્રદેશો અથવા તો કર્મદલિકો એ ચોંટ્યા આત્મા ઉપર. હવે તે કર્મદલિકો હમણાં કેવી પરિસ્થિતિ વાળા છે, કઈ સિચ્યુએશન વાળા છે? તો હમણાં દેવગતિ તરીકે બંધાયા છે, પણ હવે અહીંયા જ્યારે ક્ષય થવાનું હોય સત્તામાંથી ત્યારે તેનો ઉદય તો છે નહીં વિપાકથી, તો પછી તે કર્મ દલિકોનું શું કરવાનું? તે પ્રદેશોનું, તો તે પ્રદેશોનું અહીંયા ટ્રાન્સફર થઈ જાય છે અથવા તો તેમનું માત્ર પ્રકૃતિ બદલી જાય છે. પ્રકૃતિ એ પણ ઉત્તર પ્રકૃતિ બદલે છે, સજાતીયની અંદર તેઓ ટ્રાન્સફોર્મ થઈ જાય છે, મનુષ્ય ગતિ તરીકે સ્ત્રીબુક સંક્રમ થઈ જાય છે અને મનુષ્ય ગતિ નામ કર્મ તરીકે તેઓના દલિકો બદલી જાય છે. પણ દલિકો તો તે જ હતા પહેલા વાળા જે છે અહીંયાથી ગ્રહણ કર્યા એ જ છે સેમ દલિક. પણ અહીંયા શું થયું? ટ્રાન્સફોર્મ થયા મનુષ્ય ગતિ તરીકે અને મનુષ્ય ગતિની અંદર ટ્રાન્સફર થઈ ગયા પછી તે મનુષ્ય ગતિ વિપાકોદયમાં છે તે જ્યારે તે દલિક અહીંયા બદલી ગયા, ટ્રાન્સફોર્મ થઈ ગયા, સંક્રમાઈ ગયા, તો ત્યારે તે પર્ટિક્યુલર દલિકનો વિપાકથી ઉદય થશે તો ત્યારે શું કહેવાશે? કે એ દલિક જે હતો અહીંયા ગ્રહણ કરાયો તે કેવું છે? દેવગતિ હતો, તો દેવગતિનો અહીંયા વિપાકોદય નહીં કહેવાય, પણ શું કહેવાય? અહીંયા તે દેવગતિથી મનુષ્ય ગતિમાં ટ્રાન્સફર થઈ ગયો, પછી મનુષ્ય ગતિનો વિપાકોદય ચાલુ છે અને દેવગતિ નામ કર્મ જે હતો એનો પ્રદેશોદય ચાલુ છે. અથવા તો બીજા વર્ડ્સમાં દેવગતિ નામ કર્મનો સ્ત્રીબુક સંક્રમથી પ્રદેશોદય ચાલુ છે અથવા તો સ્ત્રીબુક સંક્રમથી તે મનુષ્ય ગતિની અંદર ટ્રાન્સફર થઈને પછી મનુષ્ય ગતિ તરીકે વિપાક ઉદયમાં આવી ગયું છે. એમ હવે લગભગ આપણે ક્લિયર થયું હશે. હા, તો આપણી એ વાત ચાલુ હતી કે મનુષ્યાનુપૂર્વી જે છે એનો તો અહીંયા વિપાકોદય નથી, તો પછી શું થશે? અહીંયા જે પણ બાકીની છે બીજી 12 કર્મ પ્રકૃતિઓ બધી વિપાકથી ઉદયમાં છે, એના માટે તેમનું લાસ્ટેસ્ટ સમય પણ સત્તામાં હોવાનું આપણે સમજી શકીએ, પણ મનુષ્યાનુપૂર્વી એ તો વિપાકથી ઉદયમાં નથી, તો પછી કઈ રીતે સમજવાનું અહીંયા છેલ્લા સમય પણ સત્તામાં? એ જે વિચાર છે અથવા તો એવો જે રૂલ છે એના હિસાબે અહીંયા મતાંતર આવ્યું. અને એ મતાંતરે શું છે કે મનુષ્યાનુપૂર્વી અહીંયા જે ગણી નથી ગાથામાં પહેલા તે અહીંયા ગણી લેવાની, એટલે કે 72 ના બદલે 73 કર્મ પ્રકૃતિઓ નો ક્ષય 14મા દ્વિચરીન સમય સમજવાનો, નાશ સમજવાનો, એટલે કે સત્તામાંથી ક્ષય થઈ જાય. એટલે આમ તો શું થતું હોય? સ્ત્રીબુક સંક્રમ થઈ જાય છે એટલે તેઓનું સત્તા પછી રહેતી નથી તે કર્મ રૂપે.
એ જ રીતે અહીંયા મનુષ્યાનુપૂર્વી પણ પછી મનુષ્યાનુપૂર્વી નામકર્મ તરીકે નહીં રહે સત્તામાં, પણ તે સજાતીય એવી બીજી કર્મ પ્રકૃતિની અંદર ટ્રાન્સફર થઈ જાય અને તે રૂપે તે ઉદયમાં આવી જાય. એના હિસાબે અહીંયા 73 માઇનસ કરી લઈએ તો બાકી રહી જાય 12 કર્મો. એ 12 જે આપણે ઉદય દ્વારની અંદર જોયા હતા ને, 12 કર્મ ઉદયમાં હોઈ શકે, તો તે જ 12. એની અંદર આપણે જોયું તો મનુષ્યાનુપૂર્વી ઉદયમાં હોતી નથી, તો એને મતાંતરના કારણે એટલે કે કેટલાક આચાર્ય ભગવંતો એ પ્રમાણે કહીને પછી અહીંયા મનુષ્યાનુપૂર્વીને અહીંયાથી સત્તામાંથી નાશ નહીં કરીને દ્વિચરીમ સમય નાશ કરવા માટે કહીને પછી જે 14મા ગુણસ્થાનકનો અંતિમ સમય કે ચરમ સમય છે ત્યારે માત્ર 12 કર્મ પ્રકૃતિઓ સત્તામાં હોય એ રીતનો મતાંતર છે. અને તે જે છે 12 કર્મ પ્રકૃતિ એનો પણ ક્ષય 14માના છેલ્લા સમય થઈ જાય, સત્તામાંથી નીકળી જાય ત્યારે આત્માનો મોક્ષ થાય છે, સિદ્ધિ ગતિ તેઓ પામે છે. આ પ્રમાણે અહીંયા ગ્રંથકાર શ્રી અને શાસ્ત્રકાર ભગવંતોએ આપણને બતાવ્યું છે. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.